જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલીમાં ચૂંટણી સજ્જતાની સમીક્ષા કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલીની મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે યોજાયેલી ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં હાજરી આપી હતી. તેમણે કર્મચારીઓને ઈવીએમ હેન્ડલિંગ અને મતદાન મથકની કામગીરી અંગે ટેકનિકલ માર્ગદર્શન આપી ક્ષતિરહિત કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાર્યરત ટપાલ મતપત્ર કેન્દ્રની મુલાકાત લઈ પ્રક્રિયા સુગમ બનાવવા સૂચના આપી. ઈવીએમ મશીનોની સુરક્ષા માટે સ્ટ્રોંગ રૂમ, સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી. ડિસ્પેચિંગ, રિસીવિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા અને જરૂરી પાયાની સુવિધાઓ સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યા. જિલ્લા ચૂંટણી અધિકારીની આ મુલાકાતથી વહીવટીતંત્રમાં ગતિશીલતા આવી છે. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આગામી ચૂંટણીલક્ષી કામગીરી માટે જરૂરી દિશા નિર્દેશો પૂરા પાડવામાં આવ્યા હતા.